અમારો પણ હક અને અધિકાર બને છે કે આકાશ આનંદ જેવા એક ઉન્હાર યુવાનને સાથે આવું વર્તન કેમ કર્યું બહેન માયાવતીજીએ? અને આશ્ચર્યની વાત તો એવી છે, મારી વાતને હું અહીંયા પૂર્ણ કરવા માટે જઈ રહ્યો છું, કે 2 દિવસ પહેલા કુમારી બહેન માયાવતીજી અચાનક પ્રકાશમાં આવ્યા અને એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આકાશ આનંદને ફરી પાછા બીએસપીના ઉત્તરાધિકારી તરીકે નિમવામાં આવે છે, એમના કોર્ડિનેટર તરીકે નિમવામાં આવે છે. એના જે પૂર્ણ જે એમનું પદ જે એમણે ગુમાવ્યું હતું એ પદ એમને પરત આપવામાં આવે છે. તો શું કુમારી બહેન માયાવતીજી આ માત્ર ચૂંટણી પૂરતા જ એમનામાં પરિપક્વતા હતી? ચૂંટણી પૂરી થઈ એટલે પરિપક્વ થઈ ગયા? આટલા ટૂંકા ગાળામાં એમને પરિપક્વ કોણે કર્યા? કઈ શાળામાં એમણે અભ્યાસ કર્યો? બીએસપીની શાળામાં અભ્યાસ કર્યો કે બીજી કોઈ શાળામાં એમણે અભ્યાસ કરી અને પરિપક્વતા એમણે હાંસલ કરી? આવા અનેક પ્રશ્નો કુમારી બહેન માયાવતી સામે આંગળી ચીંધ્યા છે. એના બહુજન સમાજને હક છે આ આંગળી ચીંધવાનો. અને જો અમારી વાતને સાંભળે અને જો બીએસપી જાગૃત થાય તો આવનાર સમયમાં, આવનાર દિવસોમાં રાજનીતિ તો રહેવાની છે. હું નહીં તો તમે, તમે નહીં તો બીજા કોઈક ના કોઈક તો આ બહુજન મુવમેન્ટને ચલાવશે. બહુજન મુવમેન્ટ ક્યારેય નબળી પડવાની નથી. હા, નબળા નેતા પડી જશે. કુમારી બહેન માયાવતીજી એનું ઉદાહરણ છે. તો મિત્રો, મારી બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓને, એની સાથે જોડાયેલા તમામ લોકોને મારી પણ હમદર્દી છે. અમે પણ હમદર્દ છીએ બહુજનોના, કે કુમારી બહેન માયાવતીજી ફરી પાછા સક્રિય થઈ અને જે આ રીતે આકાશ આનંદનું જે અપમાન કર્યું, એમનું જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કુમારી માયાવતીજીએ દબાવમાં આવી અને જે એમને અપરિપક્વ જાહેર કર્યા અને માત્ર ટૂંકા ગાળામાં એટલે 15 દિવસની અંદર જ પાછા એમને પરિપક્વ જાહેર કર્યા, આ ઘટના એ ખરેખર નિંદનીય છે. આવું ન બને. કોઈ પણ નેતાનું આવી રીતે અકાળે એની કારકિર્દી ખતમ ન થાય, એ બીએસપીના સજ્જનોને અમારી નમ્ર વિનંતી છે. જય ભીમ. ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી અમે આ વાત કરવા માંગતા હતા, બહુજનોને જગાડવા માંગતા હતા, જાગૃત કરવા માંગતા હતા અને ભવિષ્યમાં આવનાર દિવસોમાં આપણી રાજનીતિ, આપણી રણનીતિ, આ બધું જ આપણે કરી અને ફરી પાછા શાસક બનીએ એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ. નમો બુદ્ધાય.